ઉમરા પૂજન એ આપણી સંસ્કૃતિ છે અને ઉમરો એ માત્ર એન્ટ્રન્સ નથી, એ માત્ર ઘરમાં આવવાની જગ્યા નથી. ઉમરો એટલે કે એ જગ્યા કે જ્યાંથી શુભ લક્ષ્મી એવી અષ્ટલક્ષ્મીઓ આપણા ઘરમાં પ્રવેશે છે. હવે એને પૂજવા માટેની ચોક્કસ વિધિ આપણા સંસ્કૃતિમાં છે જ. આપણી સંસ્કૃતિ એની એક વૈદિક રીત ડેવલપ કરેલી છે અને જો એ રીતે ઉમરાનું પૂજન કરવામાં આવે તો ખૂબ સારા પરિણામ મળી શકે. માનસિકથી લઈને શારીરિક, આર્થિક દરેક રીતે તમને ફાયદો થઈ શકે. હવે પહેલાં તો તમારે ઘરને વાળીને જ સાફ કરવાનું છે, અંદરથી બહારની તરફ વાળતા જવાનું છે અને તમારે એ ઘરને ચોખ્ખું કર્યા પછી તમે સૂર્યનારાયણને આવીને સૂર્યનારાયણને જળ અર્પણ કરો અને પછી તમારે ઉમરો પૂજવાનો છે. ઉમરો પૂજતી વખતે તમે પાણીમાં મીઠું, હળદર એવું કંઈક મેળવી શકો અથવા તો ગંગાજળ જો હોય તો ગંગાજળ. તો એનાથી ત્યાંના જો સાયન્ટિફિક રીતે જોઈએ તો ત્યાંના જે જમ્સ છે એ મરી જશે અને એ જગ્યા ચોખ્ખી થઈ જશે. તો ત્યાંથી અંદર કોઈ પણ વસ્તુ ખરાબ, અલક્ષ્મી નહીં આવી શકે. હવે એ પૂછતી વખતે શ્લોક બોલવાનો છે. ગૃહદ્વારે લક્ષ્મી નિત્યમ, ગૃહદ્વારે હરિસ્થિત, તસ્માત પૂજ્યતે નિત્યમ, ગૃહદ્વારમ શુભપ્રદમ. આ પૂજી અને પછી તમારે 5 શબ્દો, 5 લીટીઓ બોલવાની છે. ઓમ ગમ ગણપતે નમઃ, ઓમ મહાલક્ષ્મી નમઃ, સ્વસ્તિ પૂજ્યાત પરિભાષાય પરિતાય, ઓમ નમો નારાયણાય નમઃ, ઓમ શાંતિ શાંતિ શાંતિ. આટલું કરીને ઉમરો પૂજજો. સ્વસ્થ રહેવા માટે હું આટલું રોજ કરું છું, તમે પણ કરજો. હસતા રહો, મળતા રહો, મસ્ત રહો અને સ્વસ્થ જરૂર રહો. જય હિન્દ.